જો વિદ્યાર્થી મિત્રો ધોરણ 11 ચેપ્ટર નંબર 7 સંતુલનમાં આપણે છેલ્લે લેક્ચર નંબર 10માં આપણા પેમ્ફલેટના પ્રશ્ન નંબર 25થી દાખલા નંબર 25થી ક્વેશ્ચન નંબર 40 સુધી ભણી ગયા હતા. આજે લેક્ચર નંબર 11માં પ્રશ્ન નંબર 41થી આગળ વધીએ. તો પ્રશ્ન નંબર 41નું વિધાન આ રીતનું છે. સંતુલન ઉપર દબાણના ફેરફારની અસર ઉદાહરણ આપી સમજાવો. બરોબર. હવે જોજો, અહીંયા સૌથી પહેલાં તો તમારે લસટેલેનો નિયમ લખી જ નાખવાનો છે. લસટેલેનો નિયમ લખી જ નાખવાનો. બોલો, પરિચયમાં લસટેલેનો નિયમ જ લખાય. તો લસટેલિયરના નિયમ પ્રમાણે સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં દબાણમાં ફેરફાર કરવામાં આવે તો સંતુલનમાં વિક્ષેપ પડે છે અને પ્રણાલી નવું સંતુલન એવી રીતે સ્થાપે છે કે લાગુ પાડેલો અથવા તો લાગુ પાડેલો ફેરફાર શક્ય એટલા અંશે નાબૂદ થાય. આ બાબત નીચેના ઉદાહરણો દ્વારા સમજાવી શકાય છે. બસ, આ તો ફિક્સ જ. અહીંયા કોઈ પણ પરિબળ હોય, આ વસ્તુ ખાલી તમારે આટલું ચેન્જ કરવાનું રહે. બાકી પરિચય આનો આજ. ચલો, હવે આપણે ઉદાહરણ લઈશું. તો ધ્યાન રાખજો, અહીંયા થોડી બુદ્ધિથી કામ લેવું પડે. બુદ્ધિથી કામ એટલા માટે કે આપણે જેની સમજૂતી આપતા હોય એના આધારે અપાય. તમે ગમે તે પ્રક્રિયા પસંદ કરો તો ના ચાલે. તો અહીંયા આપણે એવી પ્રક્રિયા લેવાની કે જેમાં વાયુમય ઘટક ભાગ લેતો હોય. કારણ કે દબાણની અસર વાયુમય ઘટક ઉપર થાય. દબાણની અસર કોની ઉપર થાય? વાયુમય ઘટક ઉપર. તો અહીંયા હું ઉદાહરણ તરીકે લઈશ. દાખલા તરીકે, બરોબર, અહીંયા હું ઉદાહરણ લઈશ. CO ગેસ પ્લસ 3H2 ગેસ gives CH4 ગેસ પ્લસ H2O ગેસ. બરોબર. પહેલાં આ પ્રક્રિયાનો પરિચય આપવો પડે. બોલો, આ પ્રક્રિયામાં હું હવે બધું નહીં લખું. આ પ્રક્રિયામાં 1 મોલ CO 3 મોલ H2 સાથે સંયોજાઈ 1 મોલ CH4 અને 1 મોલ પાણી બનાવે છે. આમ આ પ્રક્રિયામાં કુલ પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા, અહીંયા આવું લખવું પડે, પ્રક્રિયકોની નહીં પણ વાયુરૂપ. તો જો આ રીતે લખવું પડશે. આ પ્રક્રિયામાં ભાગ લેતા વાયુરૂપ પ્રક્રિયકોની કુલ મોલ સંખ્યા 4 અને વાયુરૂપ નિપજોની કુલ મોલ સંખ્યા કેટલી છે ભાઈ? 2 છે. આથી બોલો, કદ અચળ છે. બરોબર. તેથી એવોગેડ્રો સિદ્ધાંત અનુસાર બોલો શું થશે? તો એવોગેડ્રો સિદ્ધાંત કરતાં
આપણે યાદ કરીએ પીવી બરાબર એનઆરટી, બરાબર. વી અચળ છે, એક જ પાત્રમાં છે, તો પી ચલે છે એન થાય, કારણ કે આરટી અને વી અચળ થઈ ગયું. તો આથી આવાસ પ્રમાણે આપણે લખીશું આદર્શ વાયુ સમીકરણ પ્રમાણે આ પ્રક્રિયામાં નિપજોના કુલ દબાણ કરતાં પ્રક્રિયકોનું કુલ દબાણ વધુ છે. આથી જો આ પ્રક્રિયામાં દબાણ વધારવામાં આવે તો પ્રણાલી દબાણ ઘટાડવા માટે બોલો શું કરશે? દબાણ કઈ બાજુ વધારે છે? તો નિપજોના કુલ દબાણ કરતાં પ્રક્રિયકોનું કુલ દબાણ વધુ છે. આપણે ઉલટાનું દબાણ વધાર્યું, એટલે કે આ બાજુ દબાણ વધારે છે, આ બાજુ ઓછું છે. આપણે વધાર્યું એટલે પ્રણાલી દબાણ ઘટાડવા માટે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે. આથી નિપજનું પ્રમાણ વધે છે. તેનાથી ઉલટું જો આ પ્રક્રિયામાં બોલો હવે પહેલા આપણે દબાણ વધાર્યું હતું, ઘટાડવામાં આવે તો પ્રણાલી દબાણ વધારવાનો પ્રયત્ન કરે છે. તો વધારવા માટે પ્રતિગામી જોજો આ બાજુ દબાણ ઓછું છે, કારણ કે 2 મોલ જ છે, આ બાજુ 4 છે. હવે આપણે ઘટાડ્યું છે એટલે પ્રણાલી વધારવા માટે પ્રતિગામી દિશામાં વેગ વધારે છે. આથી નિપજનું પ્રમાણ ઘટે છે. બોલો કમ્પ્લીટ? આટલું લખવાનું તમારે કમ્પ્લીટ. ચલો હવે બીજું ઉદાહરણ એવું લેવું પડે કે જેમાં આ તો આપણે બધા વાયુરૂપ જ લીધા હતા, બરોબર. હવે આ પહેલું ઉદાહરણ હતું. હવે બીજું ઉદાહરણ આપણે એવું લઈશું કે જેમાં ઘન અને વાયુરૂપ બંને ભાગ લેતા હોય. તો ધ્યાન રાખજો, આના ઉપરથી આપણે એની અસર સમજાવી. હવે એ અસરની ઉપયોગિતા બીજા ઉદાહરણમાં ઉપયોગિતા લેવાની. દાખલા તરીકે CaCO3 સોલિડ, CaO સોલિડ અને CO2 ગેસ. હવે હું આનું વર્ણન શબ્દોમાં કાં તો ઉપર જગ્યા છે એ ભૂસી નાખી અને આપણે લસટેલેનો નિયમ ભૂસી અને અહીંયા લખીશું. તો બોલો શું લખાશે? તો આ પ્રક્રિયામાં વાયુરૂપ ઘટક તરીકે નિપજ બાજુ માત્ર એક જ નિપજ CO2 છે. આથી આ પ્રક્રિયામાં પ્રક્રિયકોના દબાણ કરતાં કુલ દબાણ કરતાં નિપજોનું કુલ દબાણ વધુ છે, બરોબર. અને પછી લખી નખાય. શું લખાય? આથી જો દબાણ વધારવામાં આવે તો જો બાહ્ય દબાણ વધારવામાં આવે તો હું શોર્ટમાં લખું છું વધારતા. હવે બધું સમજાવતો નથી. બોલો બાહ્ય દબાણ વધાર્યું તો આ બાજુ દબાણ વધારે છે, આ બાજુ શૂન્ય છે. તો પ્રતિગામી દિશામાં અને જો દબાણ ઘટાડવામાં આવે તો હવે ઘટાડ્યું એટલે પ્રણાલી દબાણ વધારવા માટે તો આ બાજુ શૂન્ય છે, આ બાજુ 1 મોલને અનુરૂપ છે. તો પુરોગામી દિશામાં વેગ વધારે છે. આથી આ પ્રક્રિયામાં
વધુ નીપજ મેળવવા માટે, બોલો, વધુ નીપજ મેળવવા માટે તમે શું કરશો? દબાણ વધારશો કે ઘટાડશો? તો એવું વિચારો, આપણે જે કરીએ છીએ એનાથી ઊંધું પ્રણાલી કરે છે. તો આપણે ઘટાડીશું એટલે વધારવા માટે કઈ દિશાનો વેગ વધારશે? અહીંયા જોજો, અહીંયા દબાણ 0 છે. કેમ? તો એક પણ વાયુરૂપ ઘટક નથી. જ્યારે અહીંયા દબાણ 1 મોલ વાયુને અનુરૂપ છે, કારણ કે આ 1 મોલ છે. અને તેથી હવે જોજો, આપણે કઈ દિશામાં વેગ વધારવો છે? પુરોગામી. અને પુરોગામીમાં વધારવો હોય તો એનથી, એટલે કે આ બાજુ જવું હોય તો આ ક્રિયા કરવી પડે. એટલે કે આના કરતાં દબાણ કેવું છે? તો બાહ્ય દબાણ ઘટાડવું હિતાવહ છે. બરોબર? તો આ જો આ રીતે તમારે જવાબ લખવાનો છે. ક્લિયર? કમ્પ્લીટ? હવે જોજો, મેં અહીંયા બંને ઉદાહરણ માટે મેં અંદર થિયરીમાં લાંબો જોજો, મેં પહેલાં જ કહ્યું છે કે હું જ્યારે જવાબ લખું છું ત્યારે તમારી સમજ શક્તિ અને તમારી યાદ રાખવાની શક્તિને ધ્યાનમાં રાખીને લખું છું. એટલે હું 10 વાક્યો લખું તો એમાંથી તમે 7 વાક્યો યાદ રાખી શકો. હું એવરેજ સ્ટુડન્ટની વાત કરું છું. અને એ 7 વાક્યો અહીંયા આ રહ્યા થયા. ખબર પડી? આ પ્રશ્નો ક્યાંય ગોખવાના નથી. આ રહ્યા તમારે આ રીતે સમજીને લખવાના છે. ઓકે? તો અહીંયા તમારો 41મો પ્રશ્ન પૂરો થયો. હવે આના જ પ્રશ્ન ફરીથી છે. જોજો, હું આર્ય ભૂસી નાખું છું, આપણે આની જરૂર નથી. હું 42મો પ્રશ્ન લખું છું. તો તમે 10મા ધોરણમાં જે પ્રશ્ન ભણીને આવ્યા હતા એ અહીંયા રિપીટ થાય છે. 42મો પ્રશ્ન, કળી ચૂનાની ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયામાં ચૂનાના ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને પ્રક્રિયા પાત્રમાંથી દૂર કરવામાં આવે છે. પ્રક્રિયા પાત્રમાંથી દૂર કરવામાં આવે છે. કારણ આપી સમજાવો. બોલો, શું લખશો? હવે તમારી સામે મેં જવાબ લખેલો છે. તો સૌથી પહેલાં પ્રક્રિયા લખવી પડે કળી ચૂનાના ઔદ્યોગિક ઉત્પાદનની. તો ત્યાં લખવું પડે પરિચયમાં, કળી ચૂનાનું ઔદ્યોગિક ઉત્પાદન કેલ્શિયમ કાર્બોનેટના વિઘટનની પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ કાર્બોનેટ ઘન અવસ્થામાં અને તેની વિઘટન દ્વારા ઉત્પન્ન થતો કેલ્શિયમ ઓક્સાઇડ ઘન અવસ્થા, જ્યારે કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થા ધરાવે છે. બસ આ પરિચય થયો. હવે તો આપણે હવે આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડ વાયુને જો પ્રક્રિયા પાત્રમાંથી દૂર કરવામાં આવે તો 2 ઘટનાઓ ઘટે. કઈ 2 ઘટનાઓ? એક તો CO2ની સાંદ્રતા ઘટે અને બીજું એના લીધે ઉદ્ભવતું દબાણ પણ ઘટે છે. અને તેથી લસટેલેના નિયમ પ્રમાણે સંતુલનમાં વિક્ષેપ પડે છે. ચલો હું લખું છું અહીંયા. તો હું બીજું જ વાક્ય લખીશ. પહેલું તમારે ઔદ્યોગિક ઉત્પાદન કઈ રીતે કરવામાં આવે છે અને એ પ્રક્રિયામાં કોણ ભાગ લે છે. તો બોલો, પરિચયમાં શું લખીશું? પરિચય હું બધું આખું વ્યવસ્થિત તમને લખતા જ શીખવાડું. તો કળી ચૂનાનું ઔદ્યોગિક ઉત્પાદન નીચે પ્રમાણે કેલ્શિયમ કાર્બોનેટની વિઘટન પ્રક્રિયા દ્વારા કરવામાં આવે છે. આ પ્રક્રિયામાં કેલ્શિયમ કાર્બોનેટ ઘન અવસ્થા ધરાવે છે અને તેના વિઘટન દ્વારા ઉત્પન્ન થતું CaO કેલ્શિયમ ઓક્સાઇડ ઘન અવસ્થા અને કાર્બન ડાયોક્સાઇડ વાયુ અવસ્થા ધરાવે છે. બસ આ પહેલો પરિચય.
આથી આ પ્રક્રિયા દરમિયાન ઉત્પન્ન થતા CO2 વાયુને પ્રક્રિયા પાત્રમાંથી દૂર કરવામાં આવે ત્યારે, બોલો હવે આ ભૂસી નાખું છું, ત્યારે લ સટેલિયરના નિયમ મુજબ સંતુલનમાં કરવામાં આવે ત્યારે, હજુ લખવાનું ને, બોલો સંતુલને CO2ની સાંદ્રતા અને પાત્રનું દબાણ અથવા તો પ્રણાલીનું દબાણ, પાત્રના લખશો અહીંયા, અને પ્રણાલીનું દબાણ ઘટે છે. આટલું તો લખ્યું. હવે લખાય આથી લ સટેલિયરના નિયમ મુજબ સંતુલનમાં વિક્ષેપ પડે છે. સંતુલનમાં વિક્ષેપ પડે છે, જેને નાબૂદ કરવા પ્રણાલી વધુ માત્રામાં CO2 વાયુ ઉત્પન્ન થાય. જોજો અહીંયા બહુ જ અલંકારિક ભાષામાં હું લખી રહ્યો છું, સામેવાળો ખુશ થઈ જાય. બોલો CO2ની સાંદ્રતા ઘટી હતી, એટલે કે આથી નાબૂદ કરવા આપણે ઘટાડી હતી, તો પ્રણાલીને શું કરવું પડે? તો પ્રણાલી CO2ની સાંદ્રતા વધારવા માટે એવું લખીશું, નાબૂદ કરવા પ્રણાલી CO2ની સાંદ્રતા અથવા પ્રણાલીનું દબાણ વધારવા માટે, બોલો કઈ દિશામાં પ્રક્રિયાનો વેગ વધારશે? તો હમણાં મેં અહીંયા પ્રક્રિયા લખેલી હતી, પુરોગામી દિશામાં અથવા તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધારે છે. આથી જોજો, હવે જો અહીંયા પ્રક્રિયા હતી, હું અહીંયા લખું છું CaCO3 સોલિડ સંતુલન CaO સોલિડ પ્લસ CO2 ગેસ. બોલો આનું પ્રમાણ વધે, એની સાથે સાથે શું થાય? આથી CaCO3નો વિઘટન દર વધી, વિઘટન પ્રક્રિયાનો વેગ વધી વધુ માત્રામાં કળી ચૂનો એટલે કે CaO પ્રાપ્ત થાય છે. બોલો આટલું લખવાનું છે, અને પછી લખવાનું ત્રીજા મુદ્દામાં આથી, આ વાક્ય લખી દેવાનું, બરોબર. આથી કળી ચૂનાના ઔદ્યોગિક ઉત્પાદનની પ્રક્રિયામાં ઉત્પન્ન થતા કાર્બન ડાયોક્સાઇડને પ્રક્રિયા પાત્રમાંથી દૂર કરવામાં આવે છે. અહીંથી પછી આથી, અને પછી તમે આ વાક્ય ના લખો ને તોય માર્ક્સ મળી જાય, પતી ગયો. તો આવું શોર્ટ એન્ડ સ્વીટ અને પૂરેપૂરું લખતા શીખો. કમ્પ્લીટ. ચલો એના પછી પ્રશ્ન નંબર 43 લખીશું. તો પ્રશ્ન નંબર 43નું વિધાન છે, સંતુલન ઉપર નિષ્ક્રિય વાયુના ઉમેરવાની અસર નિષ્ક્રિય વાયુ ઉમેરવાની અસર. ઉદાહરણ આપી સમજાવો. ઉમેરો અથવા ઉમેરવાની કોઈ પણ શબ્દ લખો, આપણે શબ્દથી પ્રશ્નનો અર્થ સમજવાનો છે. તો બોલો આમાં પરિચયમાં શું લખીશું? તો આ જ લખાય, સંતુલન ઉપર
નિષ્ક્રિય વાયુના ઉમેરણ અથવા ઉમેરવાની અસર નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. બરોબર. બોલો, આમાં પણ આપણે શું કરીશું? તો એક ઉદાહરણ લઈ જ લેવાનું. બરોબર. તો હાલ લીધું તું એ જ, ભલે ભાઈ પેમ્પલેટમાં જે લખ્યું હોય, પણ મારે તમને છે ને એવી રીતે શીખવાડવું છે કે તમે ઘરેથી વાંચ્યા વગર ગયા હોય ને તો પણ આવા જવાબો આપીને પૂરા માર્ક્સ મેળવી શકો. આ બધા પ્રશ્નોના જવાબ એવા કંઈ ચોપડીમાં લખ્યા જેવા ફિક્સ નથી. આમાં તમારે બુદ્ધિપૂર્વક ઉદાહરણ આપીને સમજાવવાનું છે. એટલે તમે તમારી બુદ્ધિથી સાચી સમજૂતી આપો તો માર્ક્સ મળે. તો આપણે ઉદાહરણ આજ લઈએ CaCO3 સોલિડ પ્લસ ઇક્વિલિબ્રિયમ CaO સોલિડ પ્લસ CO2 ગેસ. બરોબર. બીજું ઉદાહરણ લેવું હોય તો એ લેવાય N2 ગેસ પ્લસ 3H2 ગેસ ઇક્વિલિબ્રિયમ 2NH3 ગેસ. આપણે બે ઉદાહરણ લેવાના. બરોબર. હવે લખાય કે ઉપરોક્ત બંને સંતુલનમાં રહેલી ઉપરોક્ત બંને પ્રક્રિયાઓમાં, જોજો હો, સંતુલનમાં રહેલી ઉપરોક્ત બંને પ્રક્રિયાઓમાં નિષ્ક્રિય વાયુ તરીકે હિલિયમ વાયુ ઉમેરવામાં આવે તો શું થશે? આમાં દાખલા તરીકે મેં અહીંયા હિલિયમ ઉમેર્યો, અહીંયા હિલિયમ ઉમેર્યો. બરોબર. તો હિલિયમ વાયુ નિષ્ક્રિય હોવાથી તે પ્રક્રિયામાં ભાગ લેતો નથી. આથી પ્રણાલીનું કુલ દબાણ તો વધે છે. કુલ દબાણ વધે છે. કુલ દબાણ તો વધશે જ. આપણે એક ફુગ્ગો હોય, એ ફુગ્ગા દાખલા તરીકે આપણે ટાયર લઈએ, ટાયરમાં હવા ભરેલી છે ને એની અંદર બીજી હવા ભરીએ તો દબાણ તો વધે જ. વાયુ ભરીએ બીજો કોઈ પણ વાયુ તો દબાણ, એટલે કે કુલ દબાણ તો વધે. પરંતુ પ્રક્રિયામાં ભાગ લેતા વાયુરૂપ ઘટકોના આંશિક દબાણ અચળ રહે છે. ધ્યાન રાખજો. દાખલા તરીકે A વાયુ, B વાયુ અને C વાયુ મેં લીધા. બોલો, આનું કુલ દબાણ, આનું 2 બાર છે, આનું 3 બાર છે અને આનું 4 બાર છે. બોલો, કુલ દબાણ કેટલું થયું? તો 9 બાર થયું. હવે હું એમાં હિલિયમ ઉમેરી દઉં. ચલો, આમાં પહેલાં હિલિયમ નહોતો, પણ હવે હિલિયમ દાખલા તરીકે મેં 4 બાર ઉમેર્યો તો 2 + 3 + 3 + 4 એટલે 13 બાર થયું. બરોબર. પણ આ જે સક્રિય વાયુઓ છે એમના આંશિક દબાણ તો કેવા રહ્યા? અચળ. બરોબર. સક્રિય વાયુઓના, એટલે કે સક્રિય જે વાયુરૂપ ઘટકોના આંશિક દબાણ અચળ રહે છે. આથી સંતુલન ઉપર, હવે જોજો, સંતુલન ઉપર કોની અસર થાય? જે સક્રિય હોય એની અસર થાય. જે સંતુલન ઉપર કોની અસર થાય? તો જે સક્રિય હોય. બોલો, આ પ્રક્રિયામાં CaCO3 ઉમેરીએ તો એની અસર થાય? તો ના થાય. કેમ ના થાય ખબર છે? કે CaCO3 ઘન પદાર્થ છે. ઘન પદાર્થની સાંદ્રતા એની ઘનતા જેટલી હોય, જે અચળ હોય. ખબર પડી? એ અચળ હોય એટલે કોઈ ફરક ના પડે. એમાં તમે ગમે એટલો ઉમેરો, પુરોગામી કે પ્રતિગામી, તો અહીંયા એ નિષ્ક્રિય જ કહેવાય. કારણ કે સંતુલનમાં ભાગ લેતો જ નથી. સંતુલનમાં તો ભાગ કોણ લે છે? વાયુરૂપ ઘટકો અને દ્રાવણ અવસ્થા ધરાવતા. લિક્વિડ નથી લેતા. હા, લિક્વિડ ભાગ લે ક્યારે? જો બધા લિક્વિડ હોય તો. ખબર પડી? તો આવી પરિસ્થિતિમાં આથી સંતુલનમાં કોઈ જ વિક્ષેપ પડતો નથી. બરોબર. આથી પ્રક્રિયાના સંતુલન અચળાંક Ke અથવા Kc અથવા Kp ના મૂલ્ય અચળ રહે છે. બસ, પતી ગયું. ના મૂલ્ય અચળ રહે છે. કમ્પ્લીટ. તો આ રીતે તમે લખ્યું હશે તો બહુ જ હું એવું પ્રિફર કરીશ ભાઈ કે શક્ય હોય ત્યાં સુધી પેમ્ફલેટનું લખો, કારણ કે પેમ્ફલેટમાં મેં ચોપડીનું લખેલું છે.
પણ આ પ્રશ્ન સમજાવો એટલે તમે ગમે તે ઉદાહરણ લઈને સમજાવી શકો, એવું જરૂરી નથી ચોપડીનું જ લઈને લખવું. પણ આપણા દેશની કે આપણી એજ્યુકેશન સિસ્ટમની એક મર્યાદા છે કે ચોપડીમાં લખ્યું એ ભગવદ્ ગીતા, ચોપડી આપણી ભગવદ્ ગીતાને એમાં લખ્યું હોય એવું જ લખવું જોઈએ. આ જવાબ કોઈ પણ એક વિદ્વાન કેમિસ્ટ્રીના સાહેબ માટે સાચો જ છે, પણ બધા વિદ્વાન હોતા નથી. આપણા દેશની મર્યાદા મજબૂર, શું કહેવાય, જે કરપ્શન જે લેવલે છે એ લેવલે જોવા જતાં, બરાબર, બધા ફિલ્ડમાં કરપ્શન છે. આવડત વગરનો માણસ શિક્ષક બન્યો હોય અને ખાસ કરીને આવડત કરતાં પાછું એની પોતાની દાનત હોય છે. માણસ જીવનમાં ગમે ત્યારે શીખી શકે છે, પણ જો ફક્ત પગાર આધારિત જ શિક્ષક હોય તો એ આ બધામાં પડે નહીં, અને તો ચોપડી જિંદાબાદ, એટલે એનાથી બહાર વિચારે નહીં. ઓકે, આપણે કોઈને ક્રિટિસાઇઝ નથી કરતા, પણ આપણે ગમે તેવી પરિસ્થિતિમાં તરતા શીખવાનું છે, હું એ શીખવાડી રહ્યો છું. ઓકે, તો ગમે તે પરિસ્થિતિમાં, એટલે આપણને આવડે બધું જ, પણ લખવાનું કઈ રીતે, એઝ પર ટેક્સ્ટ બુક. ઓકે, ચલો એના પછી પ્રશ્ન નંબર 44 જોઈશું. તો પ્રશ્ન નંબર 44નું વિધાન છે, સંતુલન ઉપર તાપમાનના ફેરફારની અસર ઉદાહરણ આપી સમજાવો. સંતુલન ઉપર તાપમાનના ફેરફારની અસર ઉદાહરણ આપી સમજાવો. બોલો, શું લખીશું આમાં, વિચારો. તો કશું જ કરવાનું નહીં, પહેલો પરિચય આપી જ દેવાનો. બોલો, તો સંતુલન ઉપર તાપમાનના ફેરફારની અસર નીચેના ઉદાહરણ દ્વારા સમજાવી શકાય છે. બોલો, હવે આટલું તો લખ્યું, પણ હવે આપણે વિચારવાનું, તાપમાન એ શું છે? ઉષ્માનું સ્તર. તો આપણે અહીંયા ઉદાહરણ તરીકે એવી પ્રક્રિયા લેવી પડશે કે જેમાં ઉષ્મા ભાગ લેતી હોય. હવે ઉષ્મા ભાગ લેતી હોય એવી બે પ્રક્રિયાઓ છઠ્ઠા પાઠમાં ભણી ગયા. ઉષ્મા શોષાતી હોય તો ઉષ્મા શોષક, અને મુક્ત થતી હોય તો ઉષ્મા ક્ષેપક. તો આવી બે પ્રક્રિયાઓના ઉદાહરણ લેવા પડે. તો એ બે ઉદાહરણમાં ધ્યાન રાખજો, આપણે પહેલી કોઈ પણ એક પ્રક્રિયા લઈ લઈએ. આમાં જો તમને કહું, એક્ઝેક્ટ કોઈ ચોક્કસ પ્રક્રિયા લેવી જરૂરી નથી. દાખલા તરીકે હું એક લઈ લઉં, A + B પ્લસ ઉષ્મા gives C. આ ઉદાહરણ 1. અને ઉદાહરણ B તરીકે X + Y gives, અહીંયા સંતુલન લઈ લેવાનું, Z પ્લસ ઉષ્મા. બરોબર, આને લખાય ઉષ્મા શોષક, આને લખાય ઉષ્મા ક્ષેપક. બરોબર, હવે લખાય, ઉપરોક્ત પ્રથમ પ્રક્રિયામાં ઉદાહરણ ઉષ્મા શોષક પ્રક્રિયાનું છે, અને તેમાં ઉષ્મા પ્રક્રિયક તરીકે વર્તે છે. આથી આ પ્રક્રિયામાં નિપજો કરતા પ્રક્રિયકોનું ઉષ્મા સ્તર એટલે કે તાપમાન ઊંચું હોય છે. બરોબર, જ્યારે બીજું ઉદાહરણ ઉષ્મા ક્ષેપક પ્રક્રિયાનું છે, જેમાં આપણે એક જ વાક્ય સ્વરૂપે લખીએ ને, અને તેમાં ઉષ્મા નિપજ તરીકે વર્તે છે. આથી
આ પ્રક્રિયામાં બોલો પ્રક્રિયકો કરતા નિપજોનું ઉષ્મા સ્તર એટલે કે તાપમાન નીચું હોય છે. કમ્પ્લીટ. આટલું લખી દીધું. હવે બીજો મુદ્દો પડે. હવે જો ઉપરોક્ત સંતુલનમાં રહેલી બંને પ્રક્રિયાઓના તાપમાન વધારવામાં આવે તો લસટેલિયર. હવે જો જ્યારે પણ આવા પ્રશ્નોની સમજૂતી આવે ત્યારે તમે બધું જ લખ્યું હશે પણ આ નિયમનો ઉલ્લેખ નહીં કર્યો હોય તો 0 માર્ક્સ મૂકી દેશે. કારણ કે સમજૂતી આપણે લસટેલિયરના નિયમ પ્રમાણે આપીએ છીએ. તો આવે તો લસટેલિયરના નિયમ મુજબ સંતુલનમાં વિક્ષેપ પડે છે, જેને નાબૂદ કરવા પ્રક્રિયા એકમાં, હવે બે પ્રક્રિયાઓ અલગ અલગ સમજાવવાની. બોલો, પ્રક્રિયા એકમાં આપણે તાપમાન વધાર્યું, બરોબર, એટલે તાપમાન વધાર્યું તો લસટેલિયરના નિયમ પ્રમાણે અહીંયા વિક્ષેપ પડ્યો. એ વિક્ષેપ પડ્યો તો શું થશે? બોલો, પ્રણાલી તાપમાન, પ્રક્રિયા એકમાં તાપમાન ઘટાડવા પ્રયત્ન કરે છે, બરોબર. આથી પુરોગામી દિશામાં, પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે છે, બરોબર. જ્યારે પ્રક્રિયા 2માં પ્રણાલી તાપમાન ઘટાડવા પ્રયત્ન કરે, આથી બોલો, પ્રક્રિયા 2માં ઉષ્મા નિપજ તરીકે હતી, એટલે કે નિપજ બાજુ તાપમાન ઊંચું હતું, તેને ઘટાડવું હોય તો કઈ દિશામાં જવું પડે? આ બાજુ નીચું છે, નીચા તરફ. તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે છે. પતી ગયું. આમ તો હવે બે વિધાન લખવાના. બોલો, શું કરવાનું? તો ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારવામાં આવે ત્યારે પુરોગામી પ્રક્રિયાનો વેગ, જ્યારે ઉષ્માક્ષેપક પ્રક્રિયામાં તાપમાન વધારવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે છે. એનાથી ઉલટું, જો ઉષ્માક્ષેપક, અહીંયા આપણે ભેગું જ લખીશું. આમ ઉષ્મા શોષક પ્રક્રિયામાં તાપમાન વધારવામાં આવે તો પુરોગામી પ્રક્રિયાનો વેગ, અને જો તાપમાન ઘટાડવામાં આવે તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધે છે. તેનાથી ઉલટું, બોલો, તેનાથી ઉલટું શું? તો સોરી, વધે, તેનાથી ઉલટું નહીં, પણ જ્યારે, હવે જ્યારે કરીને લખવાનું, જ્યારે ઉષ્મા ક્ષેપક પ્રક્રિયામાં તાપમાન વધારવામાં આવે તો બોલો શું થશે? અહીંયા તાપમાન વધારવામાં આવે એટલે પ્રતિગામી દિશાનો વેગ, અને જો ઘટાડવામાં આવે તો પુરોગામી દિશાનો વેગ. તો પ્રતિગામી પ્રક્રિયાનો વેગ, અને જો તાપમાન ઘટાડવામાં આવે તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે છે, બરોબર.
ટૂંકમાં હવે જો છેલ્લું એક વિધાન મહત્વનું છે કે કદાચ પેપર ચેક કરવાવાળા બધું ના વાંચે ને, છેલ્લું આ વાક્ય વાંચે એને ખબર પડી જાય કે ઉપરની બધી જ સમજૂતી સાચી છે. એટલે આવા બધા પ્રશ્નો હોય ને ત્યારે છેલ્લું બહુ જ, પહેલો પરિચય અને છેલ્લું સમજૂતી, છેલ્લી સમજૂતી એ બહુ જ મહત્વની. ટૂંકમાં ઉષ્મા શોષક પ્રક્રિયા માટે તાપમાનનો વધારો અને ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા માટે તાપમાનનો ઘટાડો ફાયદાકારક છે. પતી ગયું. આ રીતે તમે થિયરી લખ્યું હોય, દુનિયાનો કોઈ પણ બુદ્ધિશાળી પેપર સેટર કે જે ખરેખર વાંચીને જવાબ આપવા બેઠો છે એ એક માર્ક્સ ના કાપે તમારો, એક માર્ક્સ. પણ જેને ખરેખર માર્ક્સ આપવા જ નથી એ તો પછી હું એમાં કશું કરી ના શકું, બરાબર. પણ ભાઈ આ રીતે તમે લખ્યું હશે તો હું એવું નહીં કહું કે તમારા માર્ક્સ સારા આવશે, પણ ભવિષ્યમાં તમે મને યાદ કરશો કે ના સાહેબે મેથડ શીખવાડી હતી. અત્યારે હાલ એવું થાય છે બોર્ડ લેવલે ટ્યુશનના જે પેલા એ હોય એના કારણે ઘણી વખત એ બધું આપણે છોડીએ, પણ હાયર લેવલમાં તમે જાઓ ત્યારે તમારી આવી રજૂઆતના જ માર્ક્સ મળે છે. ત્યાં કોઈ જેવી આન્સર કી આવતી નથી, પ્રોફેસરે દરેક પ્રશ્ન વાંચીને જવાબ આપવાનો હોય છે. ઓકે, અત્યારે તો શું બોર્ડ આન્સર કી આપે ને આન્સર કી પ્રમાણે જ જવાબ સાચો ગણવાનો, એટલે એ દેટ ઇઝ ડિફરન્ટ થિંગ. બટ આપણે તો લોંગ લાસ્ટિંગ શીખવું છે અને આ રીતે તમે લખ્યું હોય તો નાનામાં નાનો ખાલી લ સટેલરનો નિયમ આવડતો હોય ને એવો શિક્ષક પણ આનો જવાબ એકદમ ઇઝીલી આપી સમજી શકે આ વસ્તુને. ઓકે, તો આ થયો તમારો પ્રશ્ન નંબર 44. હવે આમાં ભાઈ તમે ઉદાહરણ આપી શકો એક બીજું પણ. આટલું સમજાયા પછી એક ઉદાહરણ આપી દેવાનું. આપણે આ તો સમજૂતી આપી દીધી, પછી લખવાનું દાખલા તરીકે એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનની રીત. હવે એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનની રીતમાં ઉષ્મા ક્ષેપક પ્રક્રિયા છે, એમાં 92.28 કિલો જૂલ 92.38 કિલો જૂલ પર મોલ જેટલી ઉષ્મા મુક્ત થાય છે. એટલે અહીંયા લખી દેવાનું N2 ગેસ પ્લસ 3H2 ગેસ gives 2NH3 ગેસ, બરાબર. અને પછી અહીંયા લખવાનું ડેલ્ટા H બરાબર -92.28 કિલો જૂલ પર મોલ. સોરી 28 મોઢે ચડી ગયું છે. અને તેથી એમોનિયાનું વધુ ઔદ્યોગિક ઉત્પાદન, હવે માઇનસ છે એટલે શું થયું, ઉષ્મા ક્ષેપક થઈ. ક્ષેપક એટલે અહીંયા જમણી બાજુ આ રીતે આવે, પ્લસ ઉષ્મા કરવાની. મેં છઠ્ઠા પાઠમાં શીખવાડ્યું હતું, માઇનસ એટલે મુક્ત થવું, મુક્ત થવું એટલે ઉષ્મા ક્ષેપક. તો બોલો એમોનિયામાં વધુ, એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનની હેબર વિધિમાં બોલો એમોનિયાનું વધુ ઉત્પાદન મેળવવા માટે શું કરવું જોઈએ? શું કરવું જોઈએ? આપણે તાપમાન ઊંચું રાખવું જોઈએ કે નીચું? વિચારો. તો તાપમાન નીચું રાખવું જોઈએ, અને નીચું રાખો તો પુરોગામી પ્રક્રિયાનો વેગ વધે. પણ જોજો એમાં રાખવામાં આવતું નથી. કેમ? તો એનું કારણ છે નટુ અને હટ્ટુ. એમાં હટ્ટુ તો સક્રિય છે પણ નટુ નિષ્ક્રિય છે, એટલે નીચા તાપમાને સરળતાથી પ્રક્રિયા કરે નહીં, એટલે ત્યાં તાપમાન ઊંચું રાખવું પડે છે. ભાઈ આ બધી સૈદ્ધાંતિક બાબતો છે. આનો ઉપયોગ કરી અને તમે ઓછા સમયમાં ઓછા ખર્ચે વધુ ઉત્પાદન મેળવી શકો, પણ એ દરેક પ્રક્રિયાને એક સમાન રીતે લાગુ પડે એવું જરૂરી નથી. ત્યાં પ્રક્રિયકની પ્રક્રિયા કરવાની વૃત્તિ પણ અસર કરે છે, એ પણ એક અસર કરતા પરિબળ છે, બરાબર. તો આપણે અહીંયા ખાલી આ ઉદાહરણ આપીને એવું લખીશું, આમ આ પ્રક્રિયા ઉષ્મા શોષક ક્ષેપક હોવાથી એમોનિયાનું ઔદ્યોગિક ઉત્પાદનની હેબર વિધિ નીચા તાપમાને કરવી હિતાવહ છે. કરવામાં આવે છે એવું નહીં લખવાનું, અથવા બે લખવાનું, કરવામાં આવે છે અથવા હિતાવહ છે. વાસ્તવમાં એ ઊંચા તાપમાને જ કરવામાં આવે છે, તો પાછળ આવશે, બરાબર. 773 કેલ્વિન તાપમાને કરવામાં આવે છે. કેમ? તો એના માટે આ જ જવાબદાર. આ નટીઓ છે ને નિષ્ક્રિય છે, એટલે જ વાતાવરણમાં એનું પ્રમાણ 78% છે. ઓકે, તો ચલો અહીંયા તમારો પ્રશ્ન નંબર 44 પણ પૂરો થયો પ્રોપર સમજૂતી સાથે. હવે પ્રશ્ન નંબર 45ની વાત કરીશું. મેં જે પેમ્પલેટમાં લખ્યું છે ને ભાઈ બધું ટેક્સ્ટબુક પ્રમાણે મારી મજબૂરી છે કે મારે લખવું પડે, કારણ કે 100 ગાંડા પીપુડી વગાડતા હોય તો કાં તો એક ડાયાએ વગાડવી ના જોઈએ, કાં તો પછી ગાંડા વગાડે એવી વગાડવી જોઈએ.
તો જોઈએ હવે પ્રશ્ન નંબર 45. તો પ્રશ્ન નંબર 45 છે, સંતુલન ઉપર ઉદ્દીપકની અસર. ઉદાહરણ આપી સમજાવો. બોલો, આ પણ શોર્ટ એન્ડ સ્વીટ જવાબ તમે આપી શકો. તો આમાં તમારે પહેલી તો ઉદ્દીપક, બરોબર, ઉદ્દીપક એટલે શું એની વ્યાખ્યા આપવી પડે. બોલો, ઉદ્દીપક એટલે શું? તો તમે 8, 9, 10માં ભણીને આવ્યા છો. ઉદ્દીપક એટલે પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય, ભાગ લે ખરું પણ પ્રક્રિયાના અંતે પાછું મળે છે, એટલે આપણે એને ભાગ લીધા સિવાય શબ્દ વાપરીએ છીએ. તો બોલો, સૌથી પહેલાં ઉદ્દીપક, તો પ્રક્રિયામાં ભાગ લીધા સિવાય પ્રક્રિયાનો વેગ વધારે તેવા પદાર્થને ઉદ્દીપક કહે છે. હવે લખીશું સંતુલનમાં રહેલી. બોલો, સંતુલનમાં રહેલી પ્રક્રિયામાં ઉદ્દીપક ઉમેરવામાં આવે, બોલો તો શું થાય? તો એનું કાર્ય તો શું છે? બોલો, પ્રક્રિયાનો વેગ. કઈ પ્રક્રિયાનો વેગ? તો તે હવે જોજો, સંતુલનમાં 2 પ્રક્રિયાઓ થતી હોય, પુરોગામી પ્રક્રિયા અને પ્રતિગામી પ્રક્રિયા. એમ બંને પ્રક્રિયાના વેગમાં એક સમાન વધારો કરે છે, બરોબર, એક સમાન વધારો કરે છે. આથી સંતુલનમાં વિક્ષેપ પડતો નથી. આથી સંતુલન અચળાંક અચળ રહે છે, પરંતુ સંતુલન સ્થપાવવા માટેનો સમય ઘટે છે. ધ્યાન રાખજો. હવે હું તમને આકૃતિ દ્વારા સમજાવું. તો આપણે એક પ્રક્રિયા ઉદ્દીપકની ગેરહાજરીમાં કરીએ. ધારો કે R2P પ્રક્રિયા લઈએ. આપણે બહુ લાંબી વાર્તા નથી કરવી. R2P આ ઉદ્દીપકની ગેરહાજરીમાં, બરોબર. અહીંયા સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ લઈએ છીએ. ભાઈ, આ એક MCQ ચલાવી રહ્યો છું. તો સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ અહીંયા આ રીતનો મળે છે. આ રિએક્ટન્ટ, આ પ્રોડક્ટ. સમયની સાથે પ્રક્રિયકની સાંદ્રતા ઘટે, નિપજની વધે, અને આ સમયે અહીંથી આપણે આ વિચારીએ તો અહીંયા સંતુલન સ્થપાયું. કેમ? તો હવે બંનેની સાંદ્રતા અચળ થઈ ગઈ છે. હવે આ જ પ્રક્રિયા ઉદ્દીપકની હાજરીમાં કરીએ તો ઉદ્દીપકની હાજરીમાં તો શું થશે? સાંદ્રતા વિરુદ્ધ સમયનો આલેખ તો આ રીતે થશે. બોલો, અહીંયાથી સાંદ્રતા અચળ થઈ ગઈ છે. ખબર પડી? બીજો કોઈ જ ફરક ના પડે. બીજો કોઈ જ ફરક ના પડે. અહીંયા પુરોગામી પ્રક્રિયાનો વેગ વધ્યો, પ્રતિગામી પ્રક્રિયાનો વેગ વધ્યો, અને બંને સાંદ્રતા, જો અહીંયા હું સમય લઉં 1 કલાક, 2 કલાક, 3 કલાક, 4 કલાક સરખા અંતરે, તો અહીંયા જો 1, 2, 3 ને 4, અહીંયા 1, 2, 3, 4, 5, 6, 7 ને 8 કલાકે સંતુલન સ્થપાયું હતું અહીંયા, જ્યારે અહીંયા 4 કલાકે સ્થપાયું. બસ આટલું લખવાનું છે, બરોબર. સંતુલન અચળાંક અચળ રહે છે, એટલે કે નિપજના પ્રમાણમાં કોઈ ફેરફાર થતો નથી. માત્ર પ્રક્રિયાનો વેગ વધે, માત્ર પ્રક્રિયાનો વેગ વધે. હવે ઉદ્દીપકની આપણે ઉપયોગિતા સમજવાની. જોજો, અહીંયા અસર તો આપી દીધી એને, પણ ઉદ્દીપક આપણે શા માટે ઉમેરીએ છીએ? જો એ સંતુલનમાં ફેરફાર ન કરતો હોય તો પછી આપણે શા માટે કરીએ છીએ એ સમજૂતી. તો તમને ખાલી સંતુલન ઉપર ઉદ્દીપકની અસર ઉદાહરણ આપી સમજાવો તો એ પૂછાય તો
આટલું જ લખવાનું, પણ ઉદ્દીપકની અસર અને તેની ઉપયોગિતા, બરોબર, અસર, તેની ઉપયોગિતા અને મર્યાદા. તો મેં અહીંયા આ પહેલો જો પ્રશ્ન જ અધૂરો લખ્યો છે, તો અસર, ઉપયોગિતા અને મર્યાદા સમજાવો, બરોબર. તો આપણો અસરવાળો મુદ્દો પૂરો થયો. એમાં તમારા આલેખ દોરવાના નથી, આલેખ તમારા માટે છે. હવે હું થોડું વધારાની વસ્તુ વાત કરીશ. ઉદ્દીપક તો આપણા જીવનમાં વિદ્યાર્થી કાળમાં, મોટા થયા પછી નહીં પણ વિદ્યાર્થી કાળમાં સૌથી સારામાં સારો જો કોઈ ઉદ્દીપક હોય ને તો આપણા પપ્પા. આપણે વાંચવા બેઠા હોઈએ, એક થિયરી ક્યારના લઈને મતતા હોઈએ, યાદ ના રહેતી હોય, રવિવારનો દિવસ હોય, વાંચવા બેઠા હોય, સોમવારે પરીક્ષા હોય પણ યાદ ના રહેતી હોય, પણ જો પપ્પા આવીને આપણા રૂમમાં બેસી જાય, બાજુમાં કશું જ ના કરે, ગુજરાત સમાચાર કે જે પણ તમારા ઘરે ન્યૂઝપેપર આવતું હોય એ લઈને બેસી જાય, તો એ વખતે જોજો તમને એ થિયરી જે 4 કલાકે તૈયાર નથી થતી ને 2 કલાકમાં તૈયાર થઈ જાય, તો 20 મિનિટમાં તૈયાર થઈ જાય. કેમ? તો એમની ગેરહાજરીમાં શું થતું હતું ખબર છે? તમારા તરંગો, મગજના ઘોડા બધી દિશામાં દોડતા હતા. તમને એમ થાય ફલાણી બેનપણી શું કરતી હશે, છોકરીઓને બેનપણી યાદ આવે, છોકરાઓને ભાઈબંધ, પેલો આરો થોડું મહેનત વધારે કરે છે, મારાથી વધારે માર્ક્સ લાવ્યો છે, જોજો એવા બધા વિચારો તમને, કે પેલી તપેલો તપેલી જે પણ હોય એ પણ ટૂંકમાં તમારી કેન્દ્ર, જે મગજની કેન્દ્ર શક્તિ છે ને એને આમ વિકેન્દ્રીકરણ કર્યું હતું, એને શક્તિનું બધી દિશામાં ઘોડા દોડતા હતા. પણ પપ્પા આવીને બેસે પછી આપણને શું થાય ખબર છે? સાલું હમણાં પૂછશે, હમણાં અડધો કલાક લાય બેટા શું વાંચ્યું તે, અને જો નહીં આવડે ને તો લમણા લાલ કરી નાખશે. એટલે પછી શું થાય? જે ઘોડા બધી દિશામાં દોડતા હતા ને એ બધા જ કેન્દ્રમાં આવી ગયા. એટલે કે તમારી સક્રિયકરણ ઉર્જા વધી, અને પછી તમે જે પ્રક્રિયા કરો છો આ રીતે થાય છે, ઝડપથી સંતુલન સ્થપાઈ જાય છે. હવે જો અહીંયા હજુ એક સ્ટેપ આગળ લઈ લઉં છું. આ પણ ઇટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ કેમિસ્ટ્રી. તમે વાંચવા બેઠા છો, પપ્પા આવ્યા, તમારી વાંચવાની સ્પીડ એટલે કે યાદ રાખવાની ક્ષમતા વધી ગઈ, પણ જો કલાક પછી પપ્પાના મિત્ર આવીને બાજુમાં બેસે ને તો પછી તમને જે થિયરી પપ્પાની એબ્સન્ટમાં 4 કલાકે યાદ રહેતી હતી ને હવે 8 કલાકે યાદ નહીં રહે. કેમ? તો એ મિત્ર, એને ઉદ્દીપકીય વિષ કહેવાય. પપ્પા ઉદ્દીપક, પપ્પાના મિત્ર ઉદ્દીપકીય વિષ. એમને શું કર્યું? પપ્પાને વાતોમાં ભેળવ્યા, એટલે પપ્પાનું ધ્યાન જે તમારી ઉપર હતું એ એમની તરફ ગયું. હવે એનાથી શું થયું કે તમે થોડા ઓછો ડર થયો. એની સાથે સાથે તમે ચોપડીમાં, નજર ચોપડીમાં હશે પણ ધ્યાન ક્યાં હશે? પપ્પાની ને એમના મિત્રની વાતોમાં. તો આ ઉર્જાનું વિકેન્દ્રીકરણ થયું. એટલે ત્યાં પપ્પાના મિત્ર, આ યાદ રાખજો, આ ઉદાહરણ આજીવન યાદ રાખજો. પપ્પા એ આપણા માટે વિદ્યાર્થી કાળ માટે ઉદ્દીપક છે, જ્યારે પપ્પાના મિત્ર એ આપણા ઉદ્દીપકીય વિષ છે. ઓકે, તો અહીંયા તમારી ઉદ્દીપકની અસર. હવે જો એની ઉપયોગિતાની વાત કરીએ, તો ઉપયોગિતામાં આપણે હેબર વિધિનું ઉદાહરણ લઈશું, ધ્યાન એ રાખજો. તો N2 ગેસ પ્લસ 3H2 ગેસ ઇક્વિલિબ્રિયમ 2NH3 ગેસ પ્લસ 92.38 કિલો જૂલ પર મોલ ઉર્જા. આટલું તો લખી દઈએ. આ ઉપયોગિતા. બોલો હવે લસટેલેના નિયમ પ્રમાણે, તો લસટેલિયરના નિયમ પ્રમાણે બોલો NH3નું ઉત્પાદન વધારવા આપણે શું કરવું જોઈએ? તમે નહીં, હું આપણે કહીશ. આટલું વિચાર્યો, શું કરવું જોઈએ એટલે તમે વિચારશો. બોલો સૌથી પહેલું તો N2 અથવા H2ની સાંદ્રતા વધારવી જોઈએ. બરોબર, N2 અથવા H2ની સાંદ્રતા વધારવી જોઈએ. બોલો આ બાજુ કુલ દબાણ 4 મોલને અનુરૂપ છે, આ બાજુ 2 મોલ જ છે. બોલો બીજો ઓપ્શન શું કરી શકો? તો દબાણ વધારવું જોઈએ. બોલો ત્રીજો ઓપ્શન શું કરશો? તો તાપમાન, અહીંયા ઉષ્મા ઉત્પન્ન થાય છે એટલે એ બાજુ ઉષ્મા કેવી છે? વધારે. ઉષ્મા, આ બાજુ ઉષ્મા સ્તર વધારે છે એટલે તમારે શું કરવું પડે પાછું? તો તાપમાન
ઘટાડવું જોઈએ. આપણે હમણાં જ ભણી ગયા છીએ, તાજે તાજું છે. પરંતુ હવે વિચારો, બોલો હવે શું થશે? જો N2 અને H2 ની સાંદ્રતા વધારીએ એટલે કે ટૂંકમાં બે વાયુ અવસ્થા ધરાવે છે એટલે આ બે વસ્તુ સાથે જ થાય, દબાણે વધે. દબાણ વધે તો આપણને ખબર છે કોઈ પણ પ્રક્રિયા જ્યારે દબાણ વધારવામાં આવે ત્યારે તેમાં વિસ્ફોટ થવાની સંભાવના રહેલી છે. વિસ્ફોટ થવાની સંભાવના, કારણ કે આમાં બધા જ વાયુરૂપ ઘટકો છે. જો બધા જ વાયુરૂપ ઘટકો એટલે પાત્રનું કુલ દબાણ વધી જાય, કુલ દબાણ વધે તો વિસ્ફોટ થવાની સંભાવના છે. ચલો હવે તાપમાન ઘટાડીએ તો શું થાય? તો તાપમાન ઘટાડીએ તો લસટેનના નિયમ પ્રમાણે પુરોગામી પ્રક્રિયાનો વેગ વધવો જોઈએ, પરંતુ N2 નિષ્ક્રિય હોવાથી બોલો પ્રક્રિયા વેગ ધીમો પડી જાય છે. તો લસટેનના નિયમ પ્રમાણે આપણે જે પણ ફેરફાર કરી શકતા હતા એ ફેરફાર કર્યા પણ આપણને કોઈ ફાયદો થતો નથી. તો આવી પરિસ્થિતિમાં આ ઉદ્દીપક ઉપયોગમાં આવે. આવી પરિસ્થિતિમાં આવી બધી પ્રક્રિયાઓમાં આવું ના હોય, પણ જે પ્રક્રિયાઓમાં આપણે તાપમાન વધારીને કે તાપમાન ઘટાડીને કે દબાણ વધારીને કે સાંદ્રતામાં ફેરફાર કરીને જો ઉત્પાદન ન વધારી શકતા હોય તો એવી પ્રક્રિયાઓમાં ઉદ્દીપક કામમાં આવે. બરોબર? તો આથી એમોનિયાના ઔદ્યોગિક ઉત્પાદનની હેબર વિધિમાં ઉદ્દીપક તરીકે ધ્યાન રાખજો Fe અથવા FeO, હું બે લખીશ કારણ કે ઘણી ચોપડીમાં Fe લખ્યું છે, ઘણીમાં FeO લખેલું છે. એટલે કે આયર્ન પાવડરનો ઉપયોગ કરવામાં આવે છે. તાપમાન મેં હમણાં જ કહ્યું હતું 773 કેલ્વિન અને દબાણ 212 રાખવામાં આવે છે. બોલો ઉદ્દીપક તરીકે Fe અથવા FeO. ભાઈ અહીંયા મેં આમ તો તમારી ચોપડીમાં Fe જ લખ્યું છે, પણ જૂની કેટલીક ચોપડીઓ છે, જૂના સિલેબસમાં FeO લખેલું છે, એટલે આપણે બે યાદ રાખીશું. બરાબર? તાપમાન 773 કેલ્વિન અને દબાણ 212 અને પ્રક્રિયાની આ પરિસ્થિતિ કે જેમાં આપણને મહત્તમ ઉત્પાદન મળે છે એને ઓપ્ટિમમ પરિસ્થિતિ, ઓપ્ટિમમ પરિસ્થિતિ અથવા તો મહત્તમ કાર્યક્ષમ પરિસ્થિતિ અથવા તો મહત્તમ કાર્યક્ષમ પરિસ્થિતિ કહેવામાં આવે છે. બોલો કમ્પ્લીટ? ક્લિયર? તો આ થયું. હવે ઉદ્દીપકની મર્યાદા. બોલો ઉદ્દીપક કેવી પ્રક્રિયાઓમાં કામમાં ન આવે? તો મર્યાદામાં ધ્યાન રાખજો, જે પ્રક્રિયા માટે કેસીનું મૂલ્ય એટલે કે સંતુલન અચળાંકનું મૂલ્ય ખૂબ જ ઓછું હોય તેવી પ્રક્રિયાઓમાં ઉદ્દીપકનો ઉપયોગ કારગત એટલે ઉપયોગી થાય નીવડતો નથી. તો તમારો અહીંયા 45મો પ્રશ્ન પૂરો થયો. બોલો કમ્પ્લીટ. 46મો પ્રશ્ન ઓપ્ટિમમ પરિસ્થિતિની વ્યાખ્યા હું લઈ જ લઉં છું. 46મો પ્રશ્ન ભેગો જ આમાં જ આવી જાય છે. બોલો ઓપ્ટિમમ પરિસ્થિતિની વ્યાખ્યા શું થશે? તો રાસાયણિક પ્રક્રિયામાં તાપમાન, દબાણ અને સાંદ્રતા, તાપમાન, દબાણ અને સાંદ્રતાના સંદર્ભમાં એવી પ્રક્રિયા પરિસ્થિતિ પસંદ કરવામાં આવે છે કે જેથી રાસાયણિક પ્રક્રિયા દરમિયાન શક્ય એટલા ઓછા સમયમાં શક્ય એટલા ઓછા ખર્ચે વધુ ઉત્પાદન પ્રાપ્ત થાય, એટલે કે વધુ નિપજ પ્રાપ્ત થાય તેવી આ પ્રક્રિયા પરિસ્થિતિને ઓપ્ટિમમ પરિસ્થિતિ અથવા તો મહત્તમ કાર્યક્ષમ પરિસ્થિતિ કહે છે. બોલો કમ્પ્લીટ. તો અહીંયા જ તમારા 46મા પ્રશ્ન સુધી પૂરું થયું. બીજું નેક્સ્ટ લેક્ચરમાં.